રાજકોટ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનમાં સુરેન્દ્રનગર આઈટીઆઈના યુવાનો પોતાની ટેકનિકલ કુશળતાથી કેન્દ્રબિંદુ બની રહ્યા છે. તેમણે તૈયાર કરેલી ઇન્ટેલિજન્ટ વ્હીકલ એક્સિડન્ટ એલર્ટ એન્ડ નોટિફિકેશન સિસ્ટમ રાજ્યકક્ષામાં પ્રથમ સ્થાન પર જીતી છે. આ સિસ્ટમ અકસ્માત થતાં જ નજીકના વાહનો, પોલીસ સ્ટેશન અને 108 હોસ્પિટલને તરત જ એલર્ટ મોકલે છે, જેથી ગોલ્ડન અવરમાં ઘાયલ વ્યક્તિને તબીબી મદદ મળી શકે અને ચેઇન એક્સિડન્ટ પણ અટકાવી શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટ યુવાનોમાં ઇનોવેશન અને ટેકનોલોજી શક્તિને ઉજાગર કરે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પણ તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. 450થી વધુ સ્ટોલ્સ દ્વારા રાજ્યની ઔદ્યોગિક અને શૈક્ષણિક પ્રગતિને દર્શાવવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ગુજરાતનો યુવાન હવે માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ ટેકનોલોજી અને ઇનોવેશન દ્વારા જોબ ગીવર બનવાનો માર્ગ લઈ રહ્યો છે.